ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી 2 દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, જેને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પીએમ મોદીના પ્રવાસ અંગે તેમણે બેઠક યોજી। સંઘવીએ કહ્યું કે પીએમ મોદી 26 અને 27 તારીખે અનેક લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। પીએમ ગુજરાતમાં 82,500 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। ખાસ કરીને દાહોદમાં રેલવે અને અન્ય કાર્યક્રમમાં હાજરી આપશે। તેમજ ભુજમાં 54,000 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવાના છે। 26મીએ પીએમ વડોદરા ઉતરશે અને ત્યાંથી દાહોદના રેલવે કાર્યક્રમમાં જશે। જ્યારે 27મીએ ગાંધીનગરમાં શહેરી વિકાસ વર્ષનું આયોજન કરાયું છે, ત્યાં ઉદ્ઘાટન કરશે। એટલું જ નહીં, પીએમનો અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર સુધી રોડ શો પણ યોજાશે। પીએમના પ્રવાસને લઈને લોકોમાં અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવી રહ્યા છે। 26 અને 27 તારીખે અનેક લોકાર્પણો અને ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને દાહોદમાં રેલવે તથા ગુજરાત સરકારના અનેક પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, પછી કચ્છમાં ખૂબ મોટા પાયે લોકાર્પણો અને ખાતમુહૂર્તની વ્યવસ્થા કરવામાં આવી છે અને બીજા દિવસે ગાંધીનગર ખાતે શહેરી વિકાસ વર્ષ તરીકે જે આપણે આ વર્ષ ઉજવવાના છે તેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતના લોકો આદરણીય પ્રધાનમંત્રી શ્રીના સ્વાગત માટે દરેક સમાજમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ નજરે દેખી રહ્યા છે।